તો આજનો વર્ક મેં ફરથી કોલેજમાંથી સ્ટાર્ટ કર્યો. તો જય દ્વારકાથી, જય માતાજી, ગુડ મોર્નિંગ. આ બધું વર્ક અમે આજે કર્યું હતું. કાપડમાં પ્રિન્ટ કરી હતી ને બધું ઘણી બધી એક્ટિવિટી કરાવી. આ બધું જ કામ અમારું છે. જો તમને આગળ બતાવું કે આજે કેવું કેવું વર્ક કરાવડાવ્યું ના જુઓ. અને પછી કોલેજમાંથી થોડો સામાન લાવવાનો હતો તો બધો સામાન લઈને નીકળી ગઈ હતી કોલેજથી બસમાં આવવા માટે. તો બસની રાહ જોતી હતી. તો અમે બધાએ મસ્ત મસ્ત જમવાનું બનાવ્યું હતું. મેં શું બનાવ્યું હતું આજે જમવામાં? મેગી રોલ. તમે બધાએ સાંભળ્યું છે નામ. રેસીપી તમને મૈત્રી નેક્સ્ટ વ્લોગ વિડીયો મૈત્રી અલગથી બનાવીને બધાને મોકલશે. મૈત્રી અલગથી વિડીયો બનાવશે. ઓકે, સાંભળી લીધું બધાએ. તો અમે શું કહેવાય મેગી રોલ બનાવ્યા હતા. મરચાં, ભાખરી, રોટલી બધું જ બનાવ્યું હતું ગાઈસ. તો આમાં બેનો ઉપવાસ હતો તો ફટોફટ અમે બધાએ જમી લીધું. કેમકાર 9 વાગ્યા હતા ને મૈત્રી? 9 વાગી ગયા હતા બનાવતા. તો ફટોફટ બધાએ જમી લીધું. માસીના ઘેરથી ભજીયા આવ્યા હતા. બધું જ સાથે જમી લીધું અને જમીને ફટોફટ કામ પતાવી દીધું. કેમ કે બંનેના કામ કરવાનું હતું. એના હોમવર્ક કરવાનું હતું અને મને અસાઇનમેન્ટ પૂરા કરવા આપ્યા છે. તો મારે એ કરવાનું હતું અને ભાઈને લખવાનું હતું. તો 1 મિનિટ જુઓ તમે. હા, તો જો આ લખવા બે. હમણાં તો મૈત્રીને પૂછો. મૈત્રી મસ્તી નતો કરતો હમણાં? બહુ જ કરી અને પછી મેં એને ઘડિયા લખવા લે ને ત્યારે એનું સ્કૂલનું લેસન લઈને બે. જો કેટલું જોરાવો અને જો ગાઈસ મને અસાઇનમેન્ટ લખવા આપ્યા છે. અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું. મૈત્રીબેનને એમનું લખવાનું ચાલો. કાલે ના થાય. ખાલે પણ ગાઈસ સોન્યા ઊંઘ્યા પહેલાં ને મૈત્રીએ ઘડિયા લખાઈને ઊંઘવા દીધો તેને. બરાબર છે. કેમ કે એના ભણતા હમણાંથી બહુ જ જોરાવા ગાઈસ. એક બાજુ બધા સોંગ ચાલે, એક બાજુ હું બધું જ પાથરીને બેસી જો ખાલી એટલું બધું પાથરીને બેસ્યું. કેમ કે બહુ જ કંટાળો એટલે થાક લાગ્યો છે ને એટલે. તો મૈત્રી બધાને કહી દે આજે લોગ અમે અહીં જોઈન કરીશું. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો તમે બધા રેડી રહેજો. કાલના વ્લોગમાં શું નવું આવશે. અને આ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. શું કીધું? બિલકુલ ભૂલવાનું નહીં. અને મૈત્રી આ લોકો કોમેન્ટ બિલકુલ નહીં કરતા. કોમેન્ટ જરૂરથી કરો. તમારી બધાની કોમેન્ટ અમને વાંચવી બહુ ગમે છે. મેં એમને કાલે જ કીધું હતું. બધા ઇન્સ્ટામાં કોમેન્ટ કરે તો યુટ્યુબમાં વ્લોગ જુઓ તો તમે કેમ નહીં કરતા? મેં કાલે પણ કીધું હતું તો પણ આજે એક બી કોમેન્ટ નહીં, લાઈક પણ કોઈ નહીં કરતું. હવે તો વ્લોગ જોવો તો શું કામ જોવો? લાઈક તો કરો. લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ શેર કરતા રહેજો. તો બાય. જોતા રહેજો પટેલ ફેમિલી ચેનલને. બાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.